હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 8 અને મારે જીકે કરવાનું હોય 6 થી 8માં. તો જીકેમાં મારે આજે એક જ ટૉપિક કરવાનો હતો, એ હતો ભારતની ઐતિહાસિક સંસ્થાઓ. તો આ એક જ ટૉપિક હતો અને અગાઉનું રિવિઝન પણ હતું. જે રિવિઝન સ્ટાર્ટ થતું હતું અહીંયાથી મારે સ્ટાર્ટ થતું હતું રિવિઝન. તો બસ જીકે માટે આજે આટલું જ. હવે આપણે મળીએ નાસ્તો કરીને પછી. તો અત્યારે હું આઈસનું કરંટ કરવાની છું અને એ મારે 46મો વીક સ્ટાર્ટ કરવાનું છે. આજે 45 વીક સુધી મારા થઈ ગયા છે. અહીંયાથી 45મો વીક સ્ટાર્ટ થતું હતું. તમે જો પહેલાંનો વિડીયો ના જોયો હોય તો પહેલાં એ જોઈ આવજો. એમાં મેં આખી વસ્તુ બતાવી છે અને તમારે એમાંથી જો સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈને તમારી નોટ્સ બનાવી લેજો. તો ચાલો આપણે અહીંયા હવે 46મો વીક અહીંથી સ્ટાર્ટ કરશે. એની પહેલાં આપણે રિવિઝન કરી લઈશું અગાઉનું. તો મેથ્સમાં મારે સંખ્યાવાળું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને હું અત્યારે એના ક્વેશ્ચન આન્સર કરું છું અને એ આઈસની બુકમાંથી કરું છું. કાલે મેં વર્લ્ડન બોક્સની બુકમાંથી કરી નાખ્યા છે. જો તમે વિડીયો ન જોયો હોય તો પહેલાં એ જોઈ આવજો. એના ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ થઈ છે અહીંયાથી. તો ચાલો 84-85 જેટલા ક્વેશ્ચન છે ટોટલ, તે આપણે બધા જ પૂરા કરશી. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે હું બેસી ગઈ છું વ્યાકરણ વિહાર લઈને, ને વ્યાકરણ વિહારમાં મારે કહેવતવાળો ટૉપિક ચાલે છે, જે આજે કમ્પ્લીટ થઈ જાય એમ છે. તો આપણે આજે એને કમ્પ્લીટ કરી લેશી કહેવતવાળો ટૉપિક. કાલે મેં 3 પેજ જેવું જ કર્યું હતું, કારણ કે કાલે રિવિઝન વધારે હતું કહેવતોનું, અને આજે મારે એમાં 5 પેજ જેવું બાકી રહ્યું છે. તો 5 પેજ કમ્પ્લીટ કરી નાખીને કાલે પછી શનિ રવિ આવશે એટલે શુક્ર શનિએ મારે રિવિઝન કરવાનું છે અને રવિવારે મારે પેપર સોલ્વ કરવાનું છે અને એ ટાઈપનું છે. તો મેં કીધું ચાલો અત્યારે છે ને આપણે સીધું જે 5 પેજ બાકી છે એ અને કાલના 3 પેજ, ખાલી આજે એટલું જ કરવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. 3 પેજ બાકી છે ને, એ જો આ એક પેજ, અહીંયાથી છે એક પેજ, 2, 3, 4 આ 5 આટલા બાકી છે અને અહીંયા સુધી મારે કાલે થઈ ગયું હતું. એટલે 3 પેજ કર્યા હતા. 1 પેજ, 2 પેજ અને 3 પેજ. આ એટલે સ્ટાર્ટ મારે અત્યારે અહીંયાથી કરવાનું છે રિવિઝનમાં, ને પછી જ્યાં સુધી આ ટોપિક પૂરો ન થાય ત્યાં સુધી કરવાનું છે. તો ચાલો વાંચવાનું સ્ટાર્ટ કરીએ. તો અત્યારે 4 વાગી ગયા છે અને મારે ગુજરાતી પૂરું થઈ ગયું છે કહેવતવાળો ટૉપિક. ખાલી ક્વેશ્ચન આન્સર જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે ને એ બાકી રાખ્યા જ ને. હવે હું કાલે રિવિઝન કરીશ ને ત્યારે કરી નાખીશ. અત્યારે મારે ભૂગોળમાં ચેપ્ટર 2 થઈ ગયા છે. આ ધોરણ 11ની ટેક્સ્ટ બુક છે. 2 ચેપ્ટર મારે થઈ ગયા છે. તો એ 2નું પહેલાં હું રિવિઝન કરી નાખું. ત્રીજું ભૂકંપ અને જ્વાળામુખીવાળું ચેપ્ટર આજે કરવાનો વિચાર છે. એટલે કે આ અઠવાડિયામાં 3 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ બીજા ચેપ્ટરથી.